સુરતની નવી સિવિલના સ્ટેમ સેલ બિલ્ડિંગમાંથી બાળકની ચોરીનો આરોપ છે, જેને લઈ હોસ્પિટલની સુરક્ષા સામે પણ અનેક સવાલ ઉઠ્યા। ગુરુવારે સાંજે પાંડેસરામાં રહેતી મહિલાને પ્રસૂતિનો દુખાવો થયો હતો અને જે બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં સ્ટેમ સેલ બિલ્ડિંગમાં મહિલાને દાખલ કરવામાં આવી તો શુક્રવારે બપોરના સમયે મહિલાએ બાળકને જન્મ આપ્યો। ત્યારબાદ બાળક અને માતાને બિલ્ડિંગમાં બીજા માળે વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા। જોકે સાંજના 7 વાગ્યાની આસપાસ કોઈ મહિલા બાળકને થેલામાં રાખી પલાયન થતી હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ત્યારે પરિવારે હોસ્પિટલમાં શોધખોળ હાથ ધરી। જોકે બાળક ન મળતા ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસને આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી અને બાળકને શોધવા માટે 4 પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 60થી વધારે પોલીસ કર્મચારીઓની ટીમે કામગીરી શરૂ કરી હતી। જોકે હજુ સુધી બાળકનો કોઈ અતોપતો નથી મળ્યો। ત્યારે હોસ્પિટલના સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠાવી પરિવારજનોએ રોષ વ્યક્ત કર્યો। તો સુરતની નવી સિવિલ હોસ્પિટલની સુરક્ષા સામે સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે હોસ્પિટલમાંથી જે બાળક હતું તે બાળકની તસ્કરી કરતી એક મહિલા સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસની અલગ અલગ જે ટીમ હતી તે ટીમ હાલ અત્યારે કામગીરીમાં જોડાઈ। मेरा बच्चा चोरी हो गया यहाँ से। कौन थी औरत कौन नहीं थी मुझे इसके बारे में कुछ भी नहीं पता। वो बोली मैं कांच में लेके जा रही हूँ, तो मेरी दीदी भी साथ में गई थी। उनको क्या बोली आप जाओ डायपर लेके, मैं बच्चे को संभालती हूँ। तो मेरी दीदी डायपर लेने आई, वो लेके चली गई यहाँ से। उसके बाद कुछ भी नहीं पता। ऐसा सब लोग बोल रहे कि वो थैली में लेके गई है बाहर और बस में बैठी थी, ऐसा कुछ बोल रहे सब। मैं पुलिस से मेरा बच्चा ढूंढ के दे दे और उसको सजा, मुझे मेरा बच्चा दे दे। તો સમગ્ર ઘટનાને લઈ મહત્વના સમાચાર હવે અત્યારે સામે આવી રહ્યા છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી જે ચોરાયેલું નવજાત બાળક હતું તે નવજાત બાળક હવે મળી આવ્યું છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ આ સમગ્ર મામલે કામગીરીમાં જોડાઈ હતી। તો મહત્વના સમાચાર, સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી ચોરાયેલું નવજાત બાળક મળી આવ્યું છે। પોલીસની અલગ અલગ 10 ટીમોની જે મહેનત હતી તે મહેનત રંગ લાવી છે। એક મહિલા બાળકને ઉઠાવી જતી હોય તે પ્રકારના સીસીટીવી સામે આવ્યા હતા। 3 કલાક માતા સાથે બાળક રહ્યું અને ત્યારબાદ એક મહિલા તેને ઉઠાવી જઈ રહી હતી। આ સમગ્ર મામલે પોલીસની 10 ટીમો કામે લાગી હતી અને હવે આ પોલીસની અલગ અલગ 10 ટીમોની મહેનત રંગ લાવી છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલની ઘટના કે જ્યારે જે નવજાતની તસ્કરીની ઘટના સામે આવી હતી અને પોલીસની મહેનત જે હતી તે રંગ લાવી છે અને નવજાત ચોરાયેલું જે બાળક હતું તે મળી આવ્યું છે। 60 થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ કામે લાગ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જી ધનરાજ, નવજાત કયા વિસ્તારમાંથી મળ્યું હતું, શું વધારે વિગત? બિલકુલ, ક્રાઇમ બ્રાન્ચ અને ખટોદરા પોલીસ આ બાબતે ગત રાતથી જ તપાસમાં હતું, ત્યારે ખટોદરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને સફળતા હાથ લાગી છે। બાળક છે એ ડિંડોલી વિસ્તારમાંથી મળી આવ્યું છે। બાળકની સાથે જે મહિલા હતી એની પણ અટકાયત કરી લેવામાં આવી છે અને પ્રાથમિક તારણ એવું જાણવા મળી રહ્યું છે કે બાળકને જે રીતે હાથમાં લઈને ઉભી હતી ત્યારે બાળકની ચાહના લઈને તેણે આ બાળક ચોરી કર્યો હોવાનું પ્રાથમિક તારણ છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા। સાથોસાથ સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવી હતી। ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાંથી આ મહિલા કયા કયા વિસ્તારમાં જઈ રહી છે તેના સીસીટીવી ખંગાલવામાં આવ્યા હતા। 200 થી વધુ સીસીટીવી તપાસ્યા બાદ અંતે એ બાબતને ખ્યાલ આવ્યો હતો કે મહિલા છે એ સુરતના ડિંડોલી વિસ્તાર તરફ આગળ વધી છે અને ડિંડોલી વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરતા સાથે જ આ મહિલા છે એ ડિંડોલી વિસ્તારમાંથી મળી આવી હતી અને હેમખેમ 1 દિવસના બાળકને અત્યારે હાલ આ નવજાત બાળક છે તેને મુક્ત કરવામાં આવ્યું છે અને બાળક અત્યારે આ ખટોદરા પોલીસના કબજામાં છે અને પોલીસ અત્યારે એ બાળકને લઈને નવી સિવિલ હોસ્પિટલ તરફ આવી રહ્યું છે। જે પ્રમાણે અત્યારે હાલ સુરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ ખટોદરા પોલીસે મહેનત કરી હતી એ મહેનત રંગ લાવી છે। આખી રાત છે જાગીને તમામ પોલીસ કર્મીઓ છે તપાસ કરી રહ્યા હતા। ત્યારે આ બાબતને લઈને તપાસ શરૂ થયા છે। ત્યારે 200 થી વધુ જેટલા સીસીટીવી છે એ સીસીટીવી તપાસ કરીને આખરે આ બાળક છે એ ડિંડોલી ખાતેથી મળી આવ્યું છે। બાળકને લઈને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। સાથોસાથ મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે।
કે સમગ્ર ઘટનામાં જે રીતે તેણે આ બાળક ચોરીને અંજામ આપ્યો હતો, ત્યારે શા માટે બાળક ચોરીને અંજામ આપ્યો હતો, શું કારણ હતું, એ બાબતના મુદ્દા અત્યારે હાલ ટાંકવામાં આવી રહ્યા છે. જોકે બાળકની ચાહના હોવાના કારણે આ મહિલાએ બાળકને થેલીમાં મૂકીને ફરાર થઈ ગઈ હતી. તે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી. ત્યારે એ બાબતને લઈને પોલીસ અત્યારે હાલ તપાસ કરી રહી છે. બાળકને લઈને અત્યારે હાલ નવી સિવિલ આપીને તેની માતાને સોંપવામાં આવશે, તેના પરિવારને સોંપવામાં આવશે. એકંદરે કહી શકાય કે જે બાળક ચોરીની ઘટના હતી એ ઉકેલવામાં સુરત પોલીસને સફળતા હાથ લાગી છે. જી ધનરાજ, માહિતી મહિલા પાસેથી કોઈ સામે આવી છે ખરી? તેની પૂછપરછમાં કોઈ અનેક ચોંકાવનારા અન્ય કોઈ ખુલાસા થયા હોય તો? જી બિલકુલ, સુરત પોલીસ જ્યારે ત્યાં પહોંચી હતી ત્યારે સીસીટીવીના આધારે એક બાદ એક લિંક છે એ જોઈન્ટ કરતા જે ખટોદરા પોલીસને ક્રાઇમ બ્રાન્ચ છે એ ડિંડોલી વિસ્તારમાં પહોંચી હતી અને ડિંડોલી વિસ્તારમાંથી જે દુકાનોના ફૂટેજ હતા એ તપાસવાની સાથે જ ગલીમાં પ્રવેશ કરતા જે મળી હતી ત્યારે મહિલાને જે રીતે અત્યારે હાલ દબોચવામાં આવ્યા છે ત્યારે મહિલાની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે પ્રાથમિકે એક જ વાત જણાવી રહી હતી કે તે મહિલા છે એ બાળકને અત્યારે હાલ તેનો ચાહના હતી એ પ્રમાણેનો અત્યારે હાલ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. જોકે વધી જે ડિટેલ છે એ અત્યારે હાલ ડીસીપી છે એ આપવાના છે, પરંતુ મહત્વની વાત છે કે બાળક જે હેમખેમ મળી આવ્યું છે તેને કોઈ પણ પ્રકારની ઈજા નથી, શારીરિક રીતે અત્યારે હાલ સ્વસ્થ હોવાનું પોલીસ જણાવી રહી છે. ત્યારે એક ખુશીના સમાચાર છે એમના પરિવાર માટે જોવા મળી રહ્યા છે, એના માતા માટે જોવા મળી રહ્યા છે. એબીપી અસ્મિતા સાથે જ્યારે માતા વાતચીત કરી રહી હતી ત્યારે રડી રહી હતી કે ગમે ત્યાંથી મારા બાળકને લઈ આવો. એ સમયગાળા દરમિયાન જ અત્યારે હાલ ખુશીના સમાચાર છે સામે આવી રહ્યા છે. બાળક મળી ચૂક્યું છે, ડિંડોલી વિસ્તારમાંથી મળી ચૂક્યું છે. મહિલા પાસેથી એ બાળકને મુક્ત કરવામાં આવ્યા છે અને પોલીસ અત્યારે હાલ તપાસ કરી રહી છે કે આખરે આ મહિલાએ બાળક ચોરીને અંજામ શા માટે આપવામાં આવ્યું, શું માનવ તસ્કરી કરનાર હતા, કોઈને બાળક વેચી દેનાર હતા કે કેમ, તેની પણ તપાસ કરવામાં આવશે. જોકે પ્રાથમિક અહેવાલ મળી રહ્યો છે તેમ મહિલાને ચાહના હતી, બાળકની ચાહના હતી. ધનરાજ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ બીઆર રપારી પણ આપની સાથે જોડાઈ ચૂક્યા છે. જી રપારી સાહેબ, પહેલા તો આપને અને આપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. બાળક હેમખેમ પરત મળ્યું છે. કયા પ્રકારની આખી રાત કાર્યવાહી કરવામાં આવી હતી, ઓપરેશન કરવામાં આવ્યું હતું? આખી રાત દરમિયાન ક્રાઇમની અને ક્રાઇમ અને થોડો આગળ થઈ લેજો. ક્રાઇમ અને એલસીબીની અલગ અલગ ટીમો કરી લગભગ 10 પીઆઈ અને 2 એસીપી કક્ષાના અધિકારી લગભગ 200 થી 250 પોલીસની ટીમ લાગી અલગ અલગ કેમેરા સેટ કરીને હાલ નવાગામ વિસ્તાર ત્યાંથી મળી આવેલ છે. જી રબારી સાહેબ, મહિલાની ધરપકડ કરવામાં આવી છે. જે આ તસ્કર દેખાય છે તેની પાસેથી કોઈ વિગત સામે આવી છે ખરી? તેની પૂછપરછમાં કેવા પ્રકારના ખુલાસા? ના, એ ગુનાહિત ઇતિહાસની બધી તપાસ કરવાની ચાલુ છે અને એ લોકોને હાલ સિવિલમાં એને સારવાર માટે બાળકને મોકલી આપવાની કાર્યવાહી કરવામાં આવી છે. જી રબારી સાહેબ, જી, જે આ મહિલા તસ્કર છે તો મહિલા તસ્કર છે તો તે તેના પરિવાર સાથે રહેતી હતી, કયા વિસ્તારની રહેવાસી હતી, તેને લઈ કોઈ માહિતી? જી, તો જે રીતે ખટોદરા વિસ્તારના પીઆઈ આપણી સાથે જોડાયા હતા રબારી સાહેબ, તો તેઓ પાસેથી પણ માહિતી મળી છે કે અલગ અલગ ટીમો આખી રાત તેઓએ સર્ચ ઓપરેશન કર્યું, અલગ અલગ વિસ્તારના સીસીટીવી તપાસવામાં આવ્યા. મહિલા હોસ્પિટલથી નીકળી છે ત્યાંથી લઈ અને 200થી વધારે સીસીટીવી તપાસવામાં આવ્યા હતા. અને હવે રાહતની વાત એ છે કે જે બાળક છે તે હેમખેમ મળી આવ્યો છે અને બાળકને ઉઠાવી જનાર જે મહિલા છે તેની ધરપકડ કરવામાં આવી છે. ડિંડોલી વિસ્તારમાંથી પોલીસે મહિલા અને બાળકને શોધી કાઢ્યા. બાળકની જે સ્થિતિ છે હાલ અત્યારે સંપૂર્ણ બાળક સ્વસ્થ છે. નવજાતને શોધી કાઢવામાં પોલીસની ટીમને સંપૂર્ણ સફળતા મળી.